શું નામ આપનું? કમલેશભાઈ. કમલેશભાઈ. કમલેશભાઈ આપણું ગામ? ઓળદર. ઓરોદર. તાલુકો? પોરબંદર. પોરબંદર. જિલ્લો? પોરબંદર. પોરબંદર જિલ્લાનું પોરબંદર તાલુકાનું ઓરોદર ગામ, જ્યાંથી આપણે કમલેશભાઈના ખેતર ઉપર ઉભા છીએ. કમલેશભાઈ, અત્યારે આ ખેતરમાં શેનો પાક ઉભો છે તમારે? મકાઈ. મકાઈનો પાક ઉભો છે. હવે આ મકાઈના પાકની અંદર આપણે કામધેનુ સોના ખાતરનો ઉપયોગ કર્યો. આ પહેલી જ વાર કર્યો કે પેલા ક્યાંય કરેલો? ના, પહેલી જ વાર. આ પહેલી વાર વાપરેલું ને? હવે આ ખાતર આપણે પાયામાં આપેલું હતું ને? પાયામાં. મકાઈના વાવેતર સમયે, બરોબર. હવે આ ખાતર આપણે પાયામાં આપ્યું, એ પેલા કયું ખાતર વાપરતા પાયામાં? પાયામાં આપણે 20-13 ડીએપી ની બધા વાપરતા. બરોબર. રાસાયણિક ખાતર ડીએપી છે, 20-20-0-13 છે, એ બધા. આ વખતે આપણે પહેલી વાર કામધેનુ સોના વાપર્યું છે પાયામાં. હવે આ ખાતર આપણે પાયામાં વાપર્યું એમાં અને જે પેલા તમે ડીએપી કે વાપરતા, એ બંનેમાં તમને શું તફાવત લાગ્યો? તમને ફાયદો દેખાણો કે નુકસાન દેખાણું? એના વિશે થોડું જણાવશો? ના ભાઈ, આ ખાતરમાં અમને ફાયદો લાગ્યો. આ મકાઈ અટાણે 1.5 મહિના જેવી મકાઈ છે. બરોબર. બરોબર. કલરમાં ફેરશે, ફૂટમાં બધામાં ફેરશે ને બહુ જાજો ફેર લાગે. બરોબર. કલરમાં ફેર છે, ફૂટમાં ફેર છે. બરોબર. વૈધ એકદમ બહુ જોરદાર હોય છે. જોરદાર વેચ છે. સારામાં સારી વેચ કહી શકીએ. હવે આપણે જયારે અત્યારે ખેતર ઉપર આવ્યા અને બધે આપણે ચક્કર મારતા હતા, ત્યાં તમે કીધું કોઈક બીજા ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થયો છે. એ ખેતરની મકાઈ અને તમારી મકાઈ વિશે તમે જે જણાવ્યું હતું એ જરા જણાવજો, શું હતું એ વસ્તુ એમાં? એ મકાઈ ને આ મકાઈમાં જાજો ફેર, એમ અડધો ફેર થઈ. બરોબર. વાવેતર કઈ રીતનું હતું બેયનું? એક જ ટાઈમ નું હતું કે 4 દી પાછળ છે ખાલી? બરોબર. 4 દી પાછળ છે, પણ વધારે ફેર બહુ જાજો. બરોબર. એનું વાવેતર ખાલી 4 દિવસ મોડું જ થયું છે. મોડું થયું. પણ એની વૈધમાં અને તમારી આ મકાઈની વૈધમાં કેટલો ફેર છે? અડધો જ કરતા વધારે લાગે. અડધો જ કરતા વધારે. બરોબર. હવે મહારાજ, આપણે બી આ ખેતરમાં તમે આવો જ છો, બરોબર. તમને શું શું આમાં લાગ્યો ફેર? અમને મારી મકાઈ નાની મકાઈ એક દિવસ છે વાવી. બરોબર. અટાણે એનો જે ઉજેરમાં જમીન આસમાનનો ફેર હતો. મેં કહ્યું આમાં શું નાખ્યું? મેં તો ડીએપી નાખ્યું. મને કે કામધેનુ નાખ્યું. બરોબર. તારે મને ન કહેવાય? મારે એક છેલ્લી હતી ને આવી ગયો. બરોબર. મને ઉજેર થી જ આનો અમે આની એક હતી દવા છાંટી, મેં 4 વખત છાંટી. કઈ આવી જ છે, સારી છે, પણ કામધેનુ નું કામ બહુ. બરોબર. તમને ઈચ્છા થઈ ગઈ કે આપણે હવે કામધેનુ વાપરીએ, બરોબર ને? અરે છોકરો છે ભાવનગર. બરોબર. એને નાનો દીકરો છે, આપણા છોકરા જેવડો. ઈ કે કામધેનુ નું બાપુ બહુ કામ ઓછું છે. બરોબર. એ પણ એમ વખાણ. વાહ. ટૂંકમાં કામધેનુ સોના ખાતર વાપરવું જોઈએ. તમને બી એવું લાગ્યું ખરા? બરોબર. વાપરવું જ છે. બરાબર. ટ્રાય કરવી જ છે. હવે સાહેબ, આપણે જીરુમાં બી અખતરો કર્યો છે કમલેશભાઈએ, બરોબર. હમણાં તમે જીરુનો બી જોતા હતા. તમને જીરુ વિશે શું લાગ્યું? અત્યારે જીરુમાં અહીંયાનું કઈ રીતનું હોય છે? રાસાયણિક ખાતર નાખો ત્યારે અને અત્યારે એમને જીરુમાં કામધેનુ સોના નાખ્યું છે, તો શું ફેર દેખાણો? રિઝલ્ટ સારું છે કામધેનુ નો, અને બહુ સારું કહેવાય. આવું જીરું રેપું અત્યારે બગાડ બહુ કીરું પડે છે. આ હે લીલું લીલું છે અને વેચી સારી છે. બરોબર. બહુ સારું કહેવાય. હવે વાપરવાનું મન થાય છે ને ટૂંકમાં, બરોબર ને? બસ, તો વાંધો નહીં. હવે કમલેશભાઈ, આપણે જીરુમાં જે ખાતર તમે અત્યારે પાયામાં આપ્યું કામધેનુ સોના અને પીત કર્યું, એને કેટલા, 1 દિવસ થયા 2 દિવસ? બીજો દિવસ છે ને હમણાં છેલ્લું જે પીત થયું એમાં. હવે તો એકે પીત થવાના નથી. તમારા કહેવા મુજબ એવું હતું કે ભાઈ આ જે પીત થાય છે એ પછી જીરું પાછું પડી જાય છે, પીરું પડી જાય છે. આજે 2 દિવસ થઈ ગયા છે પીતને. તમને કઈ એમાં એવું કોઈ દેખાણું છે? કોઈ વસ્તુ નહીં. વારે ફેરે પીરું પડે જાય. આજ પીરું જરાય પીરું નથી. બરોબર. કમ્પ્લીટ કલરમાં ને બધું છે ને? નરવાઈ બહુ, એમ નરવાઈ બી સારી છે. બરોબર. તો આ બધા રિઝલ્ટ જોઈને આપણે એવું કહી શકીએ કે ભાઈ રાસાયણિક ખાતર વાપરો છો એના કરતા આપણે જે આ કામધેનુ સોના ખાતર વાપર્યું છે એ સારામાં સારું રિઝલ્ટ આપતું કહેવાય. 100% બરોબર ને? એક તો ભાવમાં ફાયદો થયો, બીજા નંબરમાં એની સાથે જે પાઉચ આપવામાં આવે છે એનો બી ઉપયોગ કર્યો હોય છે ને આપણે? સિલ્વર કલરનું મિક્સ કરી દીધું હતું ને? બરોબર. આ બધું ખાતર વાપરી આ જે રિઝલ્ટ લીધું છે, આ કેટલા 1.5 મહિનાની થઈ છે ને આપણે? 1.5 મહિનાની મકાઈની જે હાઈટ ને બધું છે એ કમ્પ્લીટ બધી રીતે પૂરેપૂરો સંતોષ છે ને? હવે કંપનીને આપના વતી ક્યાંય રેફરન્સ આપવો હોય તેના માટે આપણો મોબાઈલ નંબર જણાવશો? 735921 કમલેશભાઈ નો મોબાઈલ નંબર છે, જેમણે મકાઈ અને જીરું બંને પાકની અંદર પાયાના ખાતર તરીકે રાસાયણિક ખાતરને છોડી અને કામધેનુ સોના ખાતરનો ઉપયોગ કરી અને સંપૂર્ણપણે સંતોષકારક રિઝલ્ટ મેળવેલું છે. બરોબર ને કમલેશભાઈ? ધન્યવાદ કંપનીની પ્રોડક્ટ ઉપર ભરોસો કરી અને ઉપયોગ કરવા માટે. ચાલો મહારાજ, તમારું બી ખાતર અમે મોકલાવી દેશું. બરાબર? ચાલો સાહેબ.